તો આદર્શ પરિવાર કેમ બની શકે, સુખી પરિવાર કેમ બની શકે? આખી દુનિયાના તમામ પ્રશ્નોમાંથી કંટાળીને તમે ઘરે જાઓ તો શાંતિની અનુભૂતિ થાય. એકવાર એક ભાઈના ઘર આગળથી પસાર થયા, ઘર પર લખ્યું હતું હાશ. શું લખ્યું હતું? હાશ. એટલે મેં પૂછ્યું, ઘર પર આવું થોડું લખાય? ઘર પર તો માતા મહાદેવનું નામ હોય, દીકરા દીકરીનું નામ હોય. આ કેમ લખ્યું? મને કે આગા પાછા ઊંચી ના કર્યા તાર મન પૂરું થયું. એટલે હાશ થઈ. હવે લખ્યા પછી મને કે ના, કે પાછા નવા પ્રોબ્લેમ શરૂ થયા. યાદ રાખો, દુનિયામાં છે કોઈના પ્રશ્ન પૂરા થતા જ નથી. લાઈફ ઇઝ ધ પેન્ડુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ. જીવન એક લોલક છે, ક્યારેક સુખ બાજુ જશે અને ક્યારેક દુઃખ બાજુ જશે. કોઈ એમ માનતા હોય કે પૃથ્વી પર મને પ્રશ્ન આવે જ નહીં, ભૂલી જજો, વાત જ ખોટી. તમે જન્મ્યા એ જ બતાવે છે કે તમારે દુઃખ આવવાના જ. તમે ગાડી લો એટલે મેન્ટેનન્સ આવે જ. તો એ બાળકને જન્મ આપો એટલે રડે, રીસાય, તકલીફ કરે, હામો થાય, થવાનું જ. આટલી તૈયારી હોય તો જ કરાય. એમ આપણે આ વાતાવરણની અંદર જીવી રહ્યા છે, પ્રશ્નો આવવાના જ. ક્યાંક શારીરિક પ્રશ્નો, ક્યાંક આર્થિક પ્રશ્નો, ક્યાંક પારિવારિક પ્રશ્નો, ક્યાંક માનસિક પ્રશ્નો, ક્યાંક આધ્યાત્મિક પ્રશ્નો. સર્વ પ્રકારની સમસ્યાઓ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, પણ એમાં મોટી સમસ્યા છે પારિવારિક સમસ્યા, પરિવારના પ્રશ્નો. અબ્રાહમ લિંકન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ થઈ ગયા. કઠિયારાના દીકરા હતા, સાવ સામાન્ય. એબીસીડી લખવા માટે સ્લેટ પેન નહીં, કે પેન પેન્સિલ નહીં, કાગળ નહીં, ઝાડની છાલ ઉપર એબીસીડી લખતા શીખ્યા અબ્રાહમ લિંકન. 13 વખત ચૂંટણીમાં હારી ગયા, હિંમત હાર્યા નહીં, હિંમત નહોતા હારતા. અમેરિકાના અત્યાર સુધીના તમામ પ્રમુખમાં, શ્રેષ્ઠ રાષ્ટ્ર પ્રમુખમાં લિંકનનું નામ આવે છે. એ લિંકને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ? એના પત્ની સાથે ટ્યુનિંગ નહોતું થયું. રાષ્ટ્ર પ્રમુખ થવું સહેલું છે, પણ ઘરમાં પ્રમુખ પણ રાખવું. લોકપ્રિય થવું સહેલું છે, પણ પત્ની પ્રિય થવું અતિશય અઘરું છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન ટોની બ્લેર, એનો દીકરો પણ લેસ્ટર સ્ક્વેર પાસે દારૂ પીધેલી હાલતમાં પકડાયો અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન પોતે બોલ્યા, ઇટ્સ ઇઝી ટુ બીકમ પ્રેસિડેન્ટ, ઇટ્સ મોર ડિફિકલ્ટ ટુ બીકમ પેરેન્ટ. મા બાપ થવું વધારે અઘરું છે. અમેરિકન પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ, એની દીકરી બાર્બરા કપડા વગરની ક્લબમાં નાચતા પકડાઈ ગઈ. ન્યૂડ ક્લબમાં મીડિયાવાળા આવી ગયા અને એ સમયે જ્યોર્જ બુશ બોલ્યા હતા કે અફઘાનિસ્તાનમાં લાદેનને મારી નાખવો એ સહેલું છે, પણ દીકરીને નિયમમાં રાખવીને એના કરતા પણ વધારે અઘરું, અતિ અઘરું છે. અઘરું છે એટલે હિંમત હારી જેવી વાત નથી, કરવાનું જ છે કામ. અમારે સારંગપુરની અંદર સ્મૃતિ મંદિર છે ને, હું કથામાં પ્રસંગ કહું છું, ત્યાં પેલા કબૂતરા બહુ આવતા હતા. અને એકાદ કબૂતર હોય તો શાંતિનું દૂધ કહેવાય, પણ 100-200 ભેગા થાય અને ઉપર બેઠા બેઠા ચરક્યા જ કરે. એટલે જેટલા પસાર થાય બધાને પ્રસાદી મળ્યા જ કરે. લુગડા બગાડે, માથા બગાડે ને આ બધું. એટલે આપણે ઉપાય કીધું કે એક ભાઈને મરાય તો નહીં, કે પેલો પતરાનો ડબ્બો આવે ને, ડબ્બો ખખડાવવાનો, કબૂતરા ઉડી જાય. તે થોડા દડા કબૂતરા ઉડી ગયા, પછી પાછા આયા, કે ડબ્બો વગાડું પણ ઉડતા જ નથી. કેમ? કબૂતરાને એમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હશે, ટેવાઈ ગયા, બોલો હારા, ઉડતા જ નથી. તે નવો ઉપાય કર્યો, ઉપર દોયડું બાંધ્યું શિખર ઉપર અને એને કીધું કબૂતરા બેસે એટલે તમારે આમ થોડુંક ફરવાનું લઈને સહેજ, એટલે કબૂતરાને અડે ને જોવે એટલે ઉડે. તે અઠવાડિયું સરસ ચાલ્યું. પાછા આયા, કે નવી સમસ્યા. શું? કે જેટલા દર્શને આવે છે ને એ બધાને એમ કે ધાર્મિક વિધિ હશે, તે બધા દોયડું લઈ લઈને ગોળ ગોળ ફરફર કરે છે, એમાં ગૂંચ પડી જાય. એક પ્રોબ્લેમ સોલ્વ કરવા જાવ ને ત્યારે તમારે નવા 70 ઉભા જ હોય છે, પણ હિંમત નહીં હારવાની, ઉપાય શોધી કાઢવા. નહીં આપણે ઘરમાં વંદા આવે તે આપણે પેલો ચોક શોધી કાઢ્યો, લક્ષ્મણ રેખા. જે રાવણને ખબર નહોતી પડતી, વંદાને ખબર પડે. લક્ષ્મણ રેખા ચોક લાયા કે વંદા ન આવે એના માટે કરો. ઉંદેડા આવે તે પેલું પિંજરું લઈ આવે, પેલું ગમપેડ આવે છે ચોટી જાય એવું. બધા ઉપાય શોધી કાઢ્યા. મચ્છરા નડે જ છે. પૃથ્વી પરથી મચ્છરાનો નાશ શક્ય જ નથી. ક્યાં કરવાના આપણે? મચ્છરદાની લાવી દો, ઓલ આઉટ લાવી દો. તમારા હાથમાં મચ્છરદાની છે, ઓલ આઉટ છે. પછી પેલી ઓડોમસ છે, કછવા છાપ અગરબત્તી છે, એ કરો તમે. તમે એ કરી શકશો. ગરમી ટેમ્પરેચર ઓછું કરવું તમારા હાથમાં નથી. તમે ઘરમાં એસી કે કુલર ફિટ કરી દો, તમે કરી શકશો. કોરોના મરી ગયો કે જતો રહ્યો? કોરોના છે જ, પણ તમે વેક્સિનેટેડ થઈ ગયા, તમને વેક્સિન લેવાઈ ગઈ એટલે કોરોના હવે નડતો નથી. આપણે કેટલું કર્યું કોરોનાને ભગાડવા માટે. પેલા આપણને એમ કીધું દીવા હળગાવો કોરોના જાય, ખબર છે બધાને? તે મીણબત્તીઓ કરીને દીવા કર્યા, મસાલો. અમે તો મંદિરમાં તો બહુ અજવાળું કરી દીધું કે જતો હોય ભલે થોડું બાળીએ. તો એટલા દીવા કર્યા, મસાલો કરીને અમે તો દીવા મૂકી મૂકીને લખ્યું ગો કોરોના, ગો કોરોના. તે હારો ગયો જ નહીં, આંધળો હતો, જોયું જ નહીં કે એને મસાલો. પછી પાછું મોદી સાહેબ કે આપણે ઘંટ વગાડો, થાળીઓ વગાડો. તે અમુકે તો આખી નાખી પેલી પરાતો પછાડી તોડી નાખી. થાળીઓ રકાબીઓ બધું એટલું પછાડ્યું ને તો એ કોરોના ગયો નહીં. ખબર બેરો હતો, કેટલા ઉકાળા પી ગયા, પાઇલ્સ ને ફિશર થઈ જાય એટલું પી ગયા. હા,
એટલા ઉકાળા, આમાં એટલું બધું કેમ કે પેલું ઓર્ગેનિક છે, ઇમ્યુનિટી વધારે, શું કે રોગ પ્રતિકારક શક્તિ વધારે. અમારે કાઠિયાવાડમાં તો ફાકી 120 ને 135 ના માવા મળે ને પેલા મસાલા, એક દુકાનદારે લખ્યું કે ઇમ્યુનિટી વધારે એવા માવા ફાકી કોરોનામાં અસરદાયક. બધા ફાકીઓ ખાવા માંડ્યા કેટલાક. એમ કોરોના જાય, વેક્સિન લીધી, એમ દુઃખો પ્રશ્નો છે એની વચ્ચે ટકી શકાય એના માટે સ્પિરિચ્યુઅલ વેક્સિન છે. પ્રશ્નો તો છે, એના સમાધાન શોધવાના છે. તો ઘર પર ખાલી નામ લખવાથી ન થાય, ભવ્યતાથી લગ્ન કરવાથી ના થાય. હવે લગ્ન તો કેવા સરસ સરસ રીતે લોકો કરે છે. હમણાં મારા રાજકોટમાં એક ભાઈને દીકરાના લગ્ન હતા અને દીકરી મોરબીની હતી. 8,000 ની કંકોત્રી અમને આપી ગયા. 8,000 ની કંકોત્રી, એવડી મોટી કંકોત્રી, થેલો ભરીને તો કંકોત્રી લઈને આવ્યા હતા. એક થેલામાં એક જ કંકોત્રી, અંદર કાઢીએ એટલે પેલો સ્પ્રે નીકળે, એને અંદર પાછી હાકર હોય, ડ્રાય ફ્રૂટ હોય ને કેટલા બધા પાના હોય. અમુક વાર તો સમજાય નહીં કે ક્યારે પરણવાના છે. પેલા તો એક જ પાનામાં બધું આવી જતું હતું. આમાં તો એટલા પાના હોય છે ખબર પડતી નથી. હાંજી ને હલ્દી રસમ ને મહેંદી રસમ ને કેટલી રસમો થઈ ગઈ છે હવે તો પાછું. અને વેડિંગ ત્યાં હોય, ડેસ્ટિનેશન વેડિંગ હોય ને પ્રી વેડિંગ હોય ને બધું કેટલું બધું હોય છે. 8,000 ની કંકોત્રી, 18,000 ની ડીશ જમાડ્યા ને જાનૈયાઓને. 18,000 ની ડીશ. ધર્મજવાળા ખવડાવો જાવું, વેદજ્ઞ સ્વામી આયા છે, વિનંતી કરીએ કે ધર્મજવાળાને 18,000 ની ડીશ ખવડાવી છે ને ભાઈ, તમારે ખાવી છે? એકવાર ગોઠવો પ્રોગ્રામ મહેન્દ્રભાઈ, આ બધાને 18,000 ની ડીશ ખવડાવો. વાંધો નથી ને તમને ખાવામાં? ખાવામાં શું વાંધો હોય? 18,000 ની ડીશ મેં જ્યારથી સાંભળ્યું ને ત્યારથી મને તકલીફ થઈ. હારા ખવડાવ્યું શું હશે? પાછા પીરસવા વાળા બોમ્બે થી લાયા. તો પીરસવા વાળા કેમ બોમ્બે થી? મને કે આપણે અહીંયા મોઢા હારા નથી હોતા. તો પીરસવા વાળી બાઈઓ ને ભાઈઓ બધા ત્યાંથી બોમ્બે થી લઈ આવ્યા. ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને 3 પ્લેન 2 પ્લેન કરીને તો ઉદયપુર ડેસ્ટિનેશન વેડિંગ કરવા ત્યાં લઈ ગયા. 6 લાખનું ભાડું એક રૂમનું. એવા તમામ જાનૈયાઓને 6 લાખની રૂમમાં રાખ્યા. છે તાકાત આવે લગ્ન કરવાની? 150-200 કરોડ તો લગ્નમાં ખર્ચો કર્યો છે. આવા ભવ્યાતિ ભવ્ય લગ્ન કરે છે. એ જ ભાઈ મારી આગળ અડધો કલાક રડીને ગયા છે. તકલીફ થઈ છે એમને. લગ્ન ભવ્યતાથી કરો. ડીજે વગાડે છે. હવે ખબર છે ને, આમાંથી ડીજે વગર જેટલા પૈણ્યા હોય હાથ ઊંચો કરો તો. ખુરશી વાળા તો લગભગ બધા. તો એ ચાલ્યું ને તમારે ડીજે વગર કર્યું તોય. આજે ડીજે લાયા હોય ને તોય બીજે જાય છે. એટલે ડીજે વગાડી તો બીજે ના જવાય. કારણ ડીજે થી ટકે, લાઇટિંગ થી ટકે, કંકોત્રી થી ટકે, સારી મોટી ફૂડ ડીશ કરો એટલે ટકી જાય. આવા જાત જાતના લગ્ન કરવા જ. પેલા પરદેશમાં 2 જણાએ નક્કી કર્યું કે આપણે હવામાં લગ્ન કરવા. તે પ્લેનમાં ગયા, ઉપરથી પેરાસૂટ પહેરીને હેઠા પડ્યા કે હવામાં વિધિ કરશું, એકબીજાની આંગળી પર વીંટી પહેરાવશું. ભેગો ત્રીજો એક બામણને હેઠો નાખ્યો મંત્રો બોલવા માટે. વિધિ કરવી પડે ને હવામાં. અને પછી એકબીજાને વીંટી પહેરાઈને હેઠા પડ્યા પેરાસૂટ પહેરીને. અને બીજા દાડે છાપામાં આવ્યું કે દુનિયામાં કોઈએ લગ્ન ન કરે એવા કર્યા. ક્યાં કર્યા? હવામાં. એને ખબર નથી જો લગ્ન સેટ નહીં થાય ને બધી હવા નીકળી જવાની છે. અમુક પાણી કરે. બોમ્બેના દરિયા કિનારે 35 ફૂટ ઊંડે પાણીમાં લગ્ન કર્યા. તમે હવામાં કરો, પાણીમાં કરો, નદી પર કરો, પર્વત પર કરો, જંગલમાં કરો, માઉન્ટ એવરેસ્ટ પર કરો, નોર્થ પોલ પર કરો, સાઉથ પોલમાં કરો, જ્યાં કરો ત્યાં કરો, પણ હખણા રહો, સંપીન રહો. કશું જ ના કર્યું હોય પણ જો પ્રેમથી રહે છે તો આનંદથી રહી શકાય છે. જાત જાતના ઉપાય કરે. અમે ફ્રાન્સમાં ગયા હતા ને, ત્યાં નવું જોયું મેં. પેરિસ, ત્યાં સેન નદી છે, એફિલ ટાવર આગળથી પસાર થાય છે. ત્યાં મેં પુલ ઉપર તાળા જોયા. આપણે ચુંદડીઓ બાંધે છે ઝાડવા ઉપર, ઘણી બધી ચુંદડીઓના ચરોતરના રોડ પર ક્યાંક ક્યાંક જોયું છે. તે તાળા મારેલા હતા. એટલે બધું આટલા બધા તાળા અહીંયા કેમ છે? પુલ ઉપર તાળા, બે બાજુ તાળા. મને કે સ્વામી, ફ્રાન્સમાં માનીનતા છે કે જેના લગ્ન થાય ને પછી વરઘોડિયું નહીં, મંદિરે દર્શન કરવા જાય. ત્યાં તો એવી બહુ પ્રથા નહીં હોય. એટલે અહીંયા આવે અને એ લોકો 2 જણા ભેગા થઈને તાળું મારે અને ચાવી પછી નદીના પાણી નાખી દે. તો એનાથી શું થાય? એ કે એનાથી બંને જણાને એવું દ્રઢ થઈ જાય કે આપણે આ તાળું જેમ વાખી દીધું અને ચાવી ગઈ પાણીમાં, હવે તાળું ખુલે. એમ આપણું લગ્ન જીવન પણ ક્યારે ખુલે, ક્યારે તૂટે નહીં. તો આખો પુલ તાળાથી ભરાઈ ગયો છે. બોલો, બધા આવીને તાળું મારી જાય. અને જેને શંકા હોય ને તો આવડું આવડું મારે છે, મોટું મોટું ડબલ મારે છે. અમુક નહીં, સાયકલમાં 2 મારે. હારા સાયકલમાં પેલું જ માર્યું ને પાછું પેલું સ્પ્રિંગ વાળું મારે પાછું. અમુકને શંકાએ 2 તાળા મારે છે. એટલે મેં પૂછ્યું કે તાળા મારે છે લગ્નમાં છૂટાછેડા ઘટ્યા? મને કે તાળા વધ્યા. છૂટાછેડા ઘટવાનું નામ લેતા ખૂબ પ્રમાણ વધ્યું છે. પેલા મારી પાસે અઠવાડિયે 2 થી 3 છૂટાછેડાના કેસ આવતા હતા. અત્યારે રોજ 1ની એવરેજ છે. રોજ 1 છૂટાછેડાનો કેસ.
ફોન પર કે વ્યક્તિગત મળવા માટે સંતો બધા પાસે ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો આવા લાગ્યા છે. ખૂબ વધવા લાગ્યું છે પ્રમાણ. ભવ્યતાથી લગ્ન કર્યા હોય, દેખાડો કર્યો હોય, ફૂડ ડીશ સારામાં સારી સર્વ કરી હોય, ફોટોગ્રાફી કરી હોય, તોય પ્રશ્નો થાય છે. તો ઉપાય શું છે? ઉપાય ખાલી મોંઘા લગ્ન નથી. ઉપાય ખાલી લવ મેરેજ કરવા એ નથી. ભાગીને મેરેજ કરી લેવાના, લવ મેરેજ કરવાના, એટલે કે વાંધો ન આવે. એરેન્જ મેરેજ કરતા પણ વધારે નિષ્ફળતા લવ મેરેજમાં મળે છે. એરેન્જ મેરેજ કરતા પણ હું જાણી જોઈને બોલું છું, સભાન અવસ્થામાં બોલું છું. ભાગીને લગ્ન કર્યા હોય, 7-7 વર્ષ સુધી રાહ જોઈને પછી ભાગીને લગ્ન કર્યા હોય, તોય નિષ્ફળતા મળે છે. કેમ ભાઈ? આમ તો બહુ પ્રેમ હતો. લગ્ન પહેલા તો તમારું મુખારવિંદ ચંદ્રમુખી જેવું છે, તમારું વિવેક સાગર સ્વામી કે. પછી લગ્ન થયા પછી સૂરજમુખી થાય, પછી 2-3 છોકરા થાય, પછી જ્વાળામુખી થાય, પછી કંટાળીને અંતર્મુખી થાય. કંટાળી જાય. કાના કરતા ઘણા અમારી પાસે આવે ને પછી કે સ્વામી ખરેખર તમે સુખિયા થઈ ગયા, આમાં પડવામાં કાંઈ માલ નથી. વૈરાગ થયો હોય ને, થોડા દાડા ઘરમાં બબાલ થયું એટલે આવું હુજે. ફરથી એને પાછો ઘેર જઈને ચા બા પીવે ને, જો સત્વગુણ વર્તો એટલે પાછું ફરી જાય. આપણા જીવનમાં પણ પ્રશ્નો આવે છે, તો આપણા પરિવારને મજબૂત બનાવવાનો છે. પરિવાર કઈ રીતે મજબૂત થઈ શકશે? આમાંથી પરણેલા હોય હાથ ઊંચો કરો તો સરસ. જેને પરણવું હોય હાથ ઊંચો કરો. શરમાઈ છે. આ બાળકોએ હાથ ઊંચા કરી દીધા. આ બાજુ ખુરશીમાં પરણેલામાંથી 1-2 પાછા ઊંચા થયા. જેને પરણવું હોય, અમુક લોકો તો ફરથી પરણવાય તૈયાર હોય છે. પણ પરણ્યા બરાબર ખોટું નથી. આપણા ત્યાં ગૃહસ્થાશ્રમ એક આશ્રમ છે, લગ્ન પ્રથા છે, સરસ છે, ખોટું નથી. પણ એને કેમ પ્રેમથી ન રહી શકીએ? કેમ સંપીને ન રહી શકીએ? કેમ પતિ પત્નીના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, સાસુઓના ઝઘડા, પરિવારોના પ્રશ્ન કેટલા બધા વધતા જાય છે? તો એનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામીજી મહારાજ એક એવા સંત કે જે ગિરનારની ગુફામાં નથી રહ્યા, હિમાલયમાં નથી રહ્યા, એ સમાજની વચ્ચે રહ્યા. 18,000 ગામોમાં ગયા, 2.5 લાખ ઘરોમાં ગયા, 7 લાખ પત્રો વાંચ્યા, લખ્યા, જવાબ આપ્યા, કેટલા ફોન કોલ એટેન્ડ કર્યા, એક માણસોની સમસ્યાના સમાધાન આપ્યા. હું તો છાતી ઠોકીને કહું છું કે પ્રમુખ સ્વામી મહારાજ જેટલા ગામડામાં ગયા છે ને, દુનિયાનો કોઈ એક માણસ જઈ જ ના શકે.